અમુક સ્થાન એવા છે કે એમાં આમંત્રણની રાહ ન જોવાનું હોય, પહોંચી જ જવાનું હોય. એમાં પહેલું સ્થાન છે કથા. બીજું, ગુરુના આશ્રમમાં કોઈ પણ ઉત્સવ હોય તો શિષ્ય રાહ ન જોવાની હોય, ખબર પડે એટલે પહોંચી જવાનું હોય. પિતાને ત્યાં કંઈ પણ પ્રસંગ હોય ત્યારે દીકરાએ આમંત્રણની રાહ ન જોવાની હોય, પહોંચી જવાનું હોય. એમ કથા છે ને એમાં આમંત્રણની રાહ ન જોવાની હોય, પહોંચી જવાનું હોય. ઘણા કે અમારે આવવું છે પણ અમારે આમંત્રણ નથી, ત્યારે આપણે એને મોઢે તો ન કહી પણ મનોમન એટલું કહી, ભાઈ આમંત્રણ આપ્યું હોય કે ન આપ્યું મને બહુ ખબર નથી, પણ તારી જન્મ કુંડળીમાં કથા સાંભળવાનું લખ્યું નહીં હોય, નકર તો ભૂગી ન જા. હરિની કૃપા હોય, પ્રભુની કૃપા હોય વાલા, તો જ આ માર્ગે ચાલી શકાય. અને એટલા માટે રામચરિત માનસમાં બાબા તુલસીદાસજી કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ રામ કૃપા બિનુ સુલભ ન હોય, રામ કૃપા બિનુ સુલભ, રામ કૃપા જે પણ કાર્યમાં ભગવાન તમને નિમિત્ત બનાવે છે એટલે ભગવાનનું થેન્ક યુ, ભગવાનનો આભાર માનજો વાલા. એક પાણીનો ગ્લાસ ભરીને આપણને કોઈ આપે તોય આપણે થેન્ક યુ બોલીએ છીએ કે નહીં, આભાર માનીએ છીએ કે નહીં? તો નથી લાગતું આવો મનુષ્ય દેહ આપણને આપ્યો છે તો ભગવાન માટે આપણે આભાર માનવો જોઈએ? નથી લાગતું વાલા? પણ આપણું કેવું છે, બધું માથે પેલો બોજ લઈને ફરીએ. રસોડાનું કામ જેને સોંપ્યું હોય ને એ આમ થોડી કોલર ઊંચી રાખે, જોયું? કોઈને ન હોય આપને હોપ્યું. દીકરાની સગાઈ કોઈ વચ્ચેવાળા ભાઈએ કરાવી હોય ને, જ્યારે ગોળ ખાતા હોય ત્યારે જોયા જેવું હોય. જેને આગળ હાલીને સગાઈ કરાવી હોય ને એ બધા ગોળ ખાતા હોય, એટલે 5 મેઇન માણા હોય ને એની પાસે જેને સગાઈ કરાવી ને એ જાય. વાત બીજી હાલતી હોય પણ આ ફેરવી નાખે, જોયું ગોળ ખાઈશ કે નહીં? આપણે કરાયું, ક્યાંય મેળ નહોતો પડતો એનો, અને પછી મને બહુ આજીજી કરી, ભાઈ ક્યાંક ઠેકાણું હોય તો ગોતી દો ને. આ તો હું આગળ આવ્યો એટલે થયું, લે બોલો. અને પછી 2.5-3 વર્ષ થાય ને છૂટાછેડા કરવા હોય, પછી વચ્ચેવાળાને ગોતવા જાય તો ગોઈતો જડતો ન હોય. આપણે શેનો અહંકાર કરશું વાલા? એક પારસ પાંધી છે, કદાચ તમે એને વિડીયો જોતા હશો. એ પારસ પાંધીના બહુ સરસ શબ્દો છે, મને ગમે છે એટલા માટે. કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે છે, કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે છે, પેઢીઓ બળીને રાખ થઈ તોય આમ જ ફરે છે, પેઢીઓ બળીને રાખ થઈ તોય આમ જ ફરે છે, માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરે છે, ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે ઈશ્વર થઈને ફરે છે. કેટલું સરસ નાટક માણસ કરે છે, તોય ઈશ્વર રોજ એને માફ કરે છે. બધા બાદશાહો બાદશાહીના ભ્રમમાં ફરે છે, હું જ સંચાલન છું એવા ખોટા વહેમમાં ફરે છે.
દુઃખમાં એની ભૂલો કાઢી ફરિયાદ કરે છે, સુખમાં બધો જ જશ માથે લઈને મસ્તીમાં ફરે છે. કેટલું સરસ નાટક માણસ કરે છે. તોય ઈશ્વર રોજ એને માફ કરે છે. હવે પછીનું જે શબ્દ લખ્યા મને ગમે છે, તમે શબ્દ ઉપર ધ્યાન આપજો. મને ગમે છે એટલે હું પારસ બાંધી. મુમતાજ માટે બનાવેલ તાજની ચર્ચા સૌ કોઈ કરે છે. મુમતાજ માટે બનાવેલ તાજની ચર્ચા સૌ કોઈ કરે છે, પણ જેણે મુમતાજને બનાવી એને તો હોવાનો દંભ કરે છે. બધા જ અંગો આપ્યા એના હોવાની શંકા કરે છે. એક અંગ આપનાર ડોક્ટરને ભગવાન ગણે છે. એક અંગ આપનાર ડોક્ટરને ભગવાન ગણે છે. બધા જ અંગો આપ્યા એના હોવાની હજી શંકા કરે છે. કેટલું સરસ નાટક માણસ કરે છે. તોય ઈશ્વર રોજ એને માફ કરે છે. છેલ્લા શબ્દ, અરે પાંધી, શ્વાસ વેચાણથી મળે છે એવી કોઈ દુકાન નથી. પાંધી, શ્વાસ વેચાણથી મળે એવી કોઈ દુકાન નથી. આખા જંગલમાં એક પાન જેવું બીજું પાન નથી. આખા જંગલમાં એક પાન જેવું બીજું પાન નથી. જગ્યા વિશાળ છે પણ રોકાઈ શકે એવું મકાન નથી. આ સમય ચક્રને રોકાવી બતાવે એવી કોઈ ઓળખાણ નથી. એવી કોઈ ઓળખાણ નથી. એવી કોઈ ઓળખાણ નથી. કેટલું સરસ નાટક માણસ કરે છે. તોય ઈશ્વર એને રોજ માફ કરે છે. કેટલું સરસ નાટક માણસ કરે છે. જે કાંઈ થઈ રહ્યું છે ને વાલા, બધું ઈશ્વરની કૃપાથી થઈ રહ્યું છે. મારો મૂળ કહેવાનો સૂર એટલો છે.